નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના વિગતવાર સમાચાર પર. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસ ગામમાં આવેલી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના ડાયરેક્ટર દિશાત ઠાકોર સામે શાળામાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની અલ્પવયસ્ક વિદ્યાર્થીની સાથે છેડછાડ કરવાનો ગંભીર આરોપ નોંધાયો છે. આ ઘટનાને લઈને નવસારી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી દિશાત ઠાકોરની ધરપકડ કરી હાથકડી પહેરાવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવનારી બની છે અને સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. અલ્પવયસ્ક કન્યાની સુરક્ષા અંગે સરકાર અને શિક્ષણ તંત્રના દાવા ઉપર આ ઘટના ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. શાળા જેવી પવિત્ર સંસ્થામાંથી આવા આરોપો સામે આવું શિક્ષણ વ્યવસ્થાની નૈતિકતા અને વિશ્વસનીયતા માટે કાળી કલંક સમાન છે. મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ પીડિત કન્યાને સાચો ન્યાય મળશે કે પછી મામલો રૂપિયા અને દબાણના જોરે દબાઈ જશે? જનતા માંગ કરે છે કે આ મામલે પોક્સો અધિનિયમ તથા SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે. કોઈપણ રાજકીય કે નાણાકીય દબાણ વગર નિષ્પક્ષ તપાસ થાય. પીડિત વિદ્યાર્થીની અને તેના પરિવારને સુરક્ષા અને ન્યાય આપવામાં આવે. જો આવા કેસોમાં કડક ઉદાહરણરૂપી કાર્યવાહી નહીં થાય તો સમાજમાં ગુનેગારોને ખુલ્લું પ્રોત્સાહન મળશે તેવી જનતામાં ભય છે. બેટી બચાવો બેટી શિક્ષિત કરોના નારા ત્યારે જ સાર્થક થશે જ્યારે બેટી સુરક્ષિત રહેશે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.